પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાત લેવાના છે। અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોની મુલાકાત લેશે। સુરતમાં ઉધનામાં અસરગ્રસ્તોની મુલાકાત લઈ અને ત્યારબાદ રાહત સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે। પીપલોદમાં કારગિલ વિજય દિવસ પર પુષ્પાંજલિ પણ કરવાના છે। ત્રિકમનગરમાં નાગરિકોને સાંભળવાના છે તો બીજી તરફ ત્રિપનનગરમાં નાગરિકો પણ સાંભળશે મન કી બાત કાર્યક્રમ, જે પ્રમાણે તેઓ ત્યાં પહોંચવાના છે, અસરગ્રસ્તો સાથે પણ મળવાના છે અને આજે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ પણ સાંભળવાના છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, આજે પ્રદેશ અધ્યક્ષ પહોંચવાના છે સુરત ખાતે, લોકોની સાથે સંવાદ કરશે। જી, મહત્વનું છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જે પ્રકારે અત્યારે રાજ્યભરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા વલસાડ, નવસારી અને સુરત, જેમાં સૌથી વધુ તારાજી થઈ છે પૂરના પાણીના કારણે, તો સુરત ખાતે તેઓ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે। જે અંતર્ગત તેઓ ઉધના ખાતે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તેમને રાહત સામગ્રીનું વિતરણ કરવાના છે। પીપલોદ ખાતે તેઓ આજે ખાસ કારગિલ વિજય દિવસ જે છે તે નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના છે અને સાથે જ આજે મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જે છે તે સવારે પ્રસારિત થવા જઈ રહ્યો છે। તો ત્રિકમનગર વિસ્તાર જે છે સુરતનો, ત્યાં તેઓ નાગરિકો સાથે બેસી અને મન કી બાત કાર્યક્રમ જે છે તે નિહાળવાના છે। આ ઉપરાંત મહત્વનું છે કે માંજલપુર વિધાનસભાની ચૂંટણી 30 તારીખના રોજ આયોજિત થવા જઈ રહી છે। પહેલા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા માંજલપુર બેઠક પર મુલાકાત લેશે, હાજરી આપશે અને ત્યાં માંજલપુરની જે વિધાનસભા ચૂંટણી છે ખાસ બેઠકો આજે તેઓ કરવા જઈ રહ્યા છે। આજે તેઓ ભાજપના સ્થાનિક જે સિનિયર કાર્યકર્તાઓ છે તેની સાથે માંજલપુર ખાતે સાંજે તેઓ બેઠક કરશે। ત્યારબાદ માંજલપુરના જે સ્થાનિક પ્રતિષ્ઠિત નાગરિકો છે તેમની સાથે પણ પ્રદેશ અધ્યક્ષ સંવાદ કરવાના છે। આ ઉપરાંત ખાસ જ્યારે 30 તારીખે મતદાન આયોજિત થવા જઈ રહ્યું છે તે પહેલા બુથ કાર્યકર્તા સંમેલન અને હરિપ્રબોધન સભા આયોજિત થઈ છે આજે સાંજે, તેમાં પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજરી આપશે, સંબોધન કરશે અને ચૂંટણીલક્ષી જે રણનીતિ છે તેના સંદર્ભમાં પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।